નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી જેલમાં છે, જેમને 4 વખત કોર્ટ દ્વારા જામીન રિજેક્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આવનારી 11 સપ્ટેમ્બરે ચૈતર વસાવાના જામીન માટે કોર્ટમાં ફેસલો થવાનો હતો। ત્યારે ચૈતર વસાવાના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ડેડિયાપાડા મત વિસ્તારના લોકોના જે કામો છે તેના માટે તેઓ ધારાસભા સત્રની અંદર હાજરી આપવામાં માગે છે। એટલા માટે કોર્ટ દ્વારા રાજપીપળા કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન જે 3 દિવસના છે તે મંજૂર કરવામાં આવ્યા છે। એટલે કે 3 દિવસની રાહત રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આપી છે। તો આવનારા સમયમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જે ધારાસભા સત્ર શરૂ થવાનું છે તેના માટે ચૈતર વસાવાને પોલીસના જાપ્તા સાથે ધારાસભા ગૃહમાં જવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને 3 દિવસ તેઓ ધારાસભા ગૃહમાં જઈ અને જે ડેડિયાપાડા મત વિસ્તારના લોકોના કામોની છે રજૂઆત છે તે કરી શકશે। ત્યારબાદ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ તેઓને ફરીથી વડોદરા સેન્ટ્રલ હાજર થવું પડશે। તો રાજપીપળા કોર્ટ દ્વારા છેલ્લા 2 મહિના કરતાં વધારેથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને 3 દિવસ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। તો આવનારા 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને રાહત આપી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।